નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। આચાર્યની ભરતી ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતીની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે અને આ પ્રોસેસ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે। હવે છે સરકારી સ્કૂલોના શિક્ષકોની જે છે બદલી બાદ જ સરકારી સ્કૂલોમાં ભરતી કરવામાં આવશે તેવું જાણવા મળેલું છે। સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીમાં નિયમમાં ફેરફાર કરવામાં આવેલો છે। જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેને હવે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। પહેલાં તો વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને શિક્ષકોની બદલી કરવામાં આવતી હતી। ગ્રાન્ટેડ શિક્ષકોની જે બદલી કરવામાં આવી છે તેની સાથે જ આ સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલી પણ સાથે જ કરી દેવામાં આવતી, તો આ પ્રોસેસ પણ જૂના શિક્ષકોની સાથે પૂર્ણ થઈ જતી। પણ સરકારે આવું કરવું નથી, કારણ કે જે સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલી ને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની બદલી એ અલગ વિભાગ છે। બંનેને કોઈ પ્રશ્ન થયો હતું જ નહીં, અને હવે સરકારી સ્કૂલોના શિક્ષકોની જે બદલી અને જૂના શિક્ષકોની બદલી જે આ ગ્રાન્ટેડમાં કરવામાં આવી રહી છે, તો બંને એક સાથે કરી દેવામાં આવતો તો આ પ્રોસેસ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જતી। પણ સરકારે એવું કર્યું કે જે ગ્રાન્ટેડમાં જૂના શિક્ષકોની બદલી છે તે પહેલાં કરી અને હવે સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલી કરી રહ્યા છે। હવે આના કારણે ક્રમિક ભરતીમાં જે આપણે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને વિદ્યા સહાયક ભરતીમાં થોડોક સમય લાગી શકે છે, પણ આ પણ પ્રોસેસ થોડાક સમયમાં પૂર્ણ થઈ જશે। ત્યારબાદ આપણી જે ભરતી છે તે શરૂ થઈ જશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।